બીજા વિશ્વયુદ્ધના સમયની આ અમેરિકાની કેવેલા 244 નંબરની સબમરીનની અંદર અમે અત્યારે છીએ. આ બંને ટોર્પિડો જે જમીનમાંથી પાણીની અંદરથી જ હુમલો કરી શકાય એ મેટરના 2 ટોર્પિડો અને આ આખો આગળનો ભાગ સબમરીનનો. હવે આપણે સબમરીનની અંદર જશું ધીમે ધીમે. નાનકડા દરવાજામાંથી દાખલ થઈને અંદર જઈએ ત્યાં એક નાનકડું પેન્ટ્રી આવશે અને આ લોકોની એક નકશાઓને બધું મેનેજ કરવા માટેનો નાનકડો ઓફિસ રૂમ જેવું છે. આ સબમરીનમાં જે પ્રવાસ કરે છે સૈનિકો એને અને એમના કેપ્ટનને સૂવા માટેની જગ્યા છે. આ એમની કહી શકાય કે એક નાનકડી ઓફિસ છે. આ કેપ્ટનની કેબિન, નાનકડી કેપ્ટનનું ક્વાર્ટર, એમની સૂવા માટેની જગ્યા, એમનું કામ કરવાનું સાધન, આ એમનું કામ કરવા માટેની નાનકડી ઓફિસ. આ એમની સાથેના સાથીઓને પણ સૂવા માટેનું એક નાનકડી જગ્યા જેમાં બંક બેડની અંદર 3 જણા સૂઈ શકે એવી સગવડ છે. આ એમની નાનકડું ટાઈપરાઇટર અને કોમ્યુનિકેશન માટેની નાનકડી કેબિન. અહીંયાથી આપણે આ એક નાનકડા પાછા દરવાજામાંથી બીજા સેક્શનમાં જઈએ છીએ. અહીંયાથી આખી સબમરીનનું સંચાલન થાય અને એના માટેના બધા જ યંત્રો, બધી જ એમની મશીનની કળો કે જેનો ટોટલ કંટ્રોલ અહીંયાથી થાય. આ રસ્તો નીચે જવા માટેનો છે અને હજી ઉપર પણ જવા માટેની આ એક રીતની સરણી છે જેમાં ઉપર જઈ શકાય. અહીંથી આપણે આગળ જઈએ પાછા એક સાંકડા દરવાજામાંથી આ એમનો કોમ્યુનિકેશનનો અને સંદેશાઓ બધા અહીંયા આવે. આ આખું અને આ નાનકડી જગ્યામાંથી પાછા એક દાખલ થઈએ અંદર. આ એમની પેન્ટ્રી એટલે કે રસોડું. આ રસોડાની અંદર રસોઈ થાય અને બધાનું જમવાનું જે સફર કરે છે સૈનિકો અને સબમરીનના માણસો એને જમવા માટેની જગ્યા, આ વોશ બેઝિન અને અહીંથી આગળ જઈએ એટલે એમનું સૂવા માટેની જગ્યા. આ બંક બેડ્સ છે બધા. આખી સબમરીનમાં ઉપરથી જુઓ તો અને આ આખું એકદમ સાંકડી ગોળાકાર નળીની અંદરથી માણસ કેવી રીતે દાખલ થાય એ તમે જોઈ શકો છો. આ બધાને જ માટેના ટોયલેટ્સ નાનકડા કોમ્પેક્ટ અહીંયા છે. અહીંયા ચેન્જ રૂમ દરેકનું. અને અહીંથી પાછા એક નાનકડા દરવાજામાંથી આપણે બીજા વિભાગમાં જઈએ છીએ. આખો એન્જિન રૂમ છે. અહીંયા લેથ ને બધી જ વસ્તુઓ. મુખ્ય એન્જિન અહીંયા છે.
આ પણ મુખ્ય એન્જિન રૂમ. એક માણસ જ જઈ શકે એટલી સાંકડી જગ્યાની અંદર આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીંયાથી આખી સબમરીનનું સંચાલન થાય છે. કેટલી ઊંડાઈએ કેટલી ઝડપથી જાય છે એ બધા જ મીટરો અહીંયા મૂકેલા છે અને એનું બધું જ ટોટલ કંટ્રોલ આ જગ્યાએથી થાય છે. આ આખો ટોર્પીડોનો સ્ટોરેજ રૂમ છે કે જ્યાં ટોર્પીડો રાખેલા છે બધા જ, અને ટોર્પીડો ને છોડવા માટેના આ બે જગ્યા, બે કાણા છે જેની અંદર ટોર્પીડો મૂકી અને એને શૂટ કરી શકાય દુશ્મનો ઉપર. દરિયાની અંદરથી જ કરી શકાય એવી સગવડ છે. અહીંયા પણ સ્ટ્રેચર રાખેલા છે. અકસ્માતના સમયે અહીંયાથી કોઈને લઈ જવાના, શિફ્ટ કરવાના, અથવા તો આ જે માણસો અહીંયા કામ કરે છે એમના માટેની વ્યવસ્થા છે. અને અહીંયા પાછું એક આ નાનકડું આઉટલેટ છે જેમાંથી આપણે બહાર જઈશું.